બાબરમાં રહેણાંકમાં ચોરીની ઘટના. બાબરમાં તસ્કરોનો તરખાટ. બાબરની બાલાજી સોસાયટીમાં બંધ મકાનમાં ચોરી. મકાન માલિક પાલનપુર પ્રસંગમાં ગયા. તસ્કરોએ ચોરીને આપ્યો અંજામ. ઘરમાં રહેલ કબાટ, મંદિરમાં પડેલ સોના ચાંદીના દાગીના, રોકડ સહિત લાખોની ચોરી. ચોરીની ઘટનાની જાણ ઘર માલિકે બાબર પોલીસને કરી. પોલીસના પેટ્રોલિંગ પર ઉઠ્યા સવાલો. શું ઘટના થઈ તમારે? અમે બાર સંમેલનમાં જતી, પાલનપુર સંમેલનમાં જતી, હું ઘરે બધું લઈને જતી. મારા દાગીના પડ્યા હતા. અડધા તોલા દોરો છે, 8 નખલિયું છે, 13,500 પેન્ડલ છે, 45,000 રોકડા. અને ઘરે આવી તે કશું કોઈને આજુબાજુવાળા કીધું કે માસી તમારા ઘરનું તાળું તૂટી ગયું. મારો ચેલો આવ્યો, જોયું તે ઘરનો તાળ બાળ તૂટેલો હતો. અને મંદિરમાંથી કોઈ રાખ્યું નહીં, બધું લઈ ગયા માતાનું. આ કેવો વિસ્તાર કહેવાય? બાલાજી વનમાં. બરોબર. શું નામ તમારું? રંજન માસી પાવૈયા, કિન્નર સમાજ. શાળાથી હું બહાર જેલી હતી. પાલનપુરમાં સંમેલન ચાલતું હતું અને આ ઘટના આજ રાતે બની છે. કેટલા વાગે બની મને ખબર નહીં. સંમેલન હતું પાલનપુરથી. હું અત્યારે આવી, મને આજુબાજુવાળા જોઈન કરી એટલે હું ગાડી લઈને ઘરે આવી. પછી અડધા તોલાનો દોરો, 2 વેટીઓ, 45,000 રોકડા અને 8 નખલિયું અને 13,500નું પેન્ડલ. આટલું મારા ઘરમાંથી જયું છે. મંદિરમાં ડબ્બો હતો ને મંદિરનો, અહીંયા કોઈ રાખ્યું નહીં, બધું લઈ ગયા છે.